એક સપ્તાહ પૂર્વે પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ધારાસભ્ય સહિતના આગેવાનોને રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે કરસન મોઢા નામના વ્યક્તિએ શાળા સંચાલક મંડળ સાથે કોઈ સંબંધ નથી. તાજેતરમાં આ વ્યક્તિએ જે રજૂઆત કરી હતી તે તેમની વ્યક્તિગત રજૂઆત હતી, ત્યારે આ મામલે કરશનભાઈ મોઢાએ ખુલાસો કર્યો છે. હું જ્યારથી મેં પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી છે એ પૂર્વે પોરબંદર જિલ્લામાં ફક્ત 2 જ પરીક્ષા કેન્દ્રો હતા, એક કુતિયાણા અને એક પોરબંદર. અને પોરબંદર જિલ્લામાં 3 સરકારી માધ્યમિક શાળાઓ હતી, કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર. મારા કાર્યકાળ દરમિયાન જુદી જુદી રજૂઆતો અને તાલુકા અને જિલ્લાના તમામ રાજકીય પક્ષોના આગેવાનોને સાથ અને સહકારથી હાલના સંજોગોમાં 12 નવા કેન્દ્રો અને 23 નવી શાળાઓ શરૂ કરાવી છે. અને અત્યારે મારે એક ગાંધીનગર એસટી બસ મળતી નથી, એક જ એસટી બસ છે, ટિકિટનું ઓનલાઈન બુકિંગ થતું નથી, એની માગણી મને રજૂઆત ચાલુ છે. કેમ કે દરેક વડી કચેરીઓ છે ને એ ગાંધીનગર મુકામે હોય અને પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓ અથવા તો બધી તમામ જિલ્લાના કર્મચારીઓને જવા આવવા માટે ટીએડીઓનો મોટો પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે ટ્રાવેલ્સની ટિકિટ છે એ 800-850 છે, જ્યારે એસટીની સ્લીપિંગ ટિકિટ 428 રૂપિયા છે. તો ટીએડીએમાં કેરી આવે છે, એટલે એની મારી અત્યારે જે રજૂઆતની લડાઈ ચાલુ છે કે બીજી એસટી બસ વિદ્યાર્થીઓ જે ભણતા અને શાળાના સંચાલકોના આચાર્યોને જવા આવવામાં ગાંધીનગર મુકામે જવામાં તકલીફ પડે છે એ, અને બીજી માધુપુર મુકામે સરકારી કોલેજ ચાલુ કરવાના ઘણા સમયથી હું પ્રયત્ન કરું છું. કેમ કે માધુપુર એ ગેડ વિસ્તાર છે અને ત્યાંના વિદ્યાર્થીઓ પોરબંદર જિલ્લામાં 12મું પાસ કર્યું હોય એટલે એને માંગરોળ જિલ્લામાં કે બીજે ક્યાંય પણ જાય તો એને અધર જિલ્લાના કોટા ઉપર એડમિશન લેવું પડે છે. એમાં 70-30નો રેશિયો હોય, 70% જે તે જિલ્લામાં પાસ કરેલા વિદ્યાર્થીઓ અને 30% અધર જિલ્લાના વિદ્યાર્થીઓ. એટલે 30%માં અધર જિલ્લાના એટલે કે તમામ જિલ્લાઓ એમાં એ વિદ્યાર્થીઓ એડમિશન માટે હરીફાઈ કરી શકે. એટલે એક મોટો પ્રશ્ન છે અને માધુપુરથી પોરબંદર ઘણું દૂર થાય છે. અને 7-6-23થી સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન જે વિનામૂલ્યે છે એ માત્ર ને માત્ર શહેરી વિસ્તાર માટે, એટલે કે પોરબંદર જિલ્લામાં શહેરી વિસ્તાર એક જ આવે, 50,000 કે 50,000થી વધારે વસ્તી ધરાવતા વિસ્તારમાં સ્કૂલ વાહનની પરમિટ મળી શકે. અને આ સ્કૂલ વાહનો જે છે એ બહારના રાજ્યોના લઈ અને અહીંના આરટીઓ પાર્સિંગ કરી દે છે જૂના. એમાં ખરેખર ડુપ્લિકેટ વીમાઓ, ડુપ્લિકેટ ફિટનેસ અને ડુપ્લિકેટ આરસી બુક હોવાની શક્યતાઓ છે. તેમજ આ જે માનો કે માલદેવભાઈ અને જે ભાઈ અશોક રામ જે કહે કે સેલ્ફ ફાઇનાન્સ સૌરાષ્ટ્રનો ચેરમેન છે, માલદેવભાઈ એમ કહે છે કે હું મંડળનો પ્રમુખ છે. કરશનભાઈ જે રજૂઆત કરી એ મંડળને કંઈ લેવા દેવા નથી, હું મહામંત્રી છું. અને બંધારણની અંદર મહામંત્રીએ તમામ પ્રકારના ફરિયાદો અને પત્રવ્યવહાર કરવાના હોય છે. બીજું કે અશોક રામે ના જે છે એની હોદ્દાને દુરુપયોગ કરી અને બાટવા કેન્દ્ર બંધ થયું, સરડિયા કેન્દ્ર લઈ આવ્યા છે એ, અને માલદેવભાઈને પાપે જે અડવાણા કેન્દ્ર બંધ થયું છે એની કાયદાકીય રજૂઆત હવે પછી જે મારા ઉપર આક્ષેપ જે થયેલા છે એ લોકો સાબિત નહીં કરી આપે તો હું એમાં કાયદાકીય કાર્યવાહી કરીશ અને ષડયંત્રની ફરિયાદ પર દાખલ કરીશ કદાચ. કારણ કે પોરબંદર જે 536 શાળાઓ છે એમાંથી આવી 40-50 શાળાઓને જે ગેરરીતિ શાળાઓને માલદેવભાઈ જે સપોર્ટ કરી અને 500 શાળાઓને અસર કરતા પ્રશ્ન થાય છે એને સપોર્ટ કર્યો છે. અને માલદેવભાઈ છે એ ગ્રાન્ટેડ શાળાઓનું નેતૃત્વ કરે છે. તો મફત શિક્ષણ આપતી સંસ્થાઓને માલદેવભાઈને ચાલુ રાખવી છે કે મફત શિક્ષણ શાળાઓ બંધ કરાવવી છે અને આ સ્વનિર્ભર શાળાઓને લૂંટવાનો ઇજારો આપી દેવો છે, એ માલદેવભાઈ સ્પષ્ટ કરે.